વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે YouTube ચેનલ ઉપર. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર અને ભાગ 2 પ્રકરણ નંબર 1 સંભાવના એનો સ્વાધ્યાય 1.1. હવે સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે જોઈએ તો કે નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગ માટેના નિદર્શોકાશ લખો. નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગ માટે નિદર્શોકાશ લખો. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણને પહેલો પ્રશ્ન એવો આપેલો છે કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. પ્રશ્ન આવો છે, કદાચ બદલામાં આવો પ્રશ્ન મુકાય કે અથવા 3 સમતોલ સિક્કાને એક વખત ઉછાળવાનું નિદર્શોકાશ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બંને પ્રશ્ન જે છે એ સરખા કહેવાય છે કે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે કે 3 સમતોલ સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો એના નિદર્શોકાશોની સંખ્યા સરખી થશે. તો અહીં ખાસ તમે ધ્યાન આપજો કે એક સમતોલ સિક્કા તો એના પરિણામો કેટલા? તો આપણે જવાબના ભાગરૂપે લખીએ છીએ કે એક સમતોલ સિક્કાના બે પરિણામો. કેટલા પરિણામો? બે પરિણામો. અને કયા કયા પરિણામો છે? તો કે છાપ અને કાંટ. હવે આ એક સમતોલ સિક્કાને આપણે કેટલો ઉછાળવાના છે વિદ્યાર્થી મિત્રો? 3 વખત. તો તેના કુલ નિદર્શો કેટલા થશે? તો કે 2 ની 3 ઘાત જેટલા. તો 2 ની 3 ઘાત કેમ દીધા? કારણ કે એક સમતોલ સિક્કાના બે પરિણામો એને 3 વખત ઉછાળવાના થાય એટલે એ 3 ઘાત જેટલા થયા. તો એ કુલ કેટલા નિદર્શો બનશે? તો કે 8 બનશે. તો હવે એના નિદર્શોકાશો u બરાબર આપણે જોઈએ કે એક સમતોલ સિક્કાને આપણે 3 વખત ઉછાળીએ તો માની લો કે પહેલી વખત પણ છાપ મળે છે, બીજી વખત પણ છાપ મળે છે અને ત્રીજી વખત પણ છાપ મળે છે. એક સમતોલ સિક્કાને ઉછાળ્યો, પહેલી વખત છાપ મળ્યો, બીજી વખત છાપ મળે અને ત્રીજી વખત છાપ મળ્યો. તો થઈ ગયા એક સમતોલ સિક્કાને આપણે 3 વખત ઉછાળ્યા તો એના 3 પરિણામો કયા હોઈ શકે? તો પહેલા સિક્કા ઉપર પણ છાપ હોઈ શકે, બીજી વખત ઉછાળો તો પણ સિક્કા ઉપર છાપ આવી શકે અને ત્રીજી વખત ઉછાળો તો પણ સિક્કા ઉપર છાપ આવી શકે. એક પરિણામ આવું થઈ શકે. આવું ન બને તો આપણે માની લઈએ કે સિક્કો ઉછાળીએ અને પહેલી વખત છાપ આવે, ફરી પાછો સિક્કો ઉછાળીએ અને બીજી વખત છાપ આવે અને ત્રીજી વખત સિક્કો ઉછાળીએ અને એક કાંટ આવે. તો એનો મતલબ કે 2 છાપ અને 1 કાંટ વાળું પરિણામ હોઈ શકે. જો એવું ન હોય તો આપણે એવું કહી શકીએ કે સિક્કો ઉછાળીએ, પહેલી વખત છાપ મળે, ફરી પાછો સિક્કો ઉછાળીએ, બીજી વખત કાંટ મળે અને ફરી પાછો સિક્કો ઉછાળીએ તો ત્રીજી વખત શું મળે? છાપ મળે. એટલે કે છાપ, કાંટ અને છાપ મળે. એવું પણ પરિણામ આવી શકે. ચલો, એવું પરિણામ આવે તો ફરી પાછો સિક્કો જો ઉછાળવામાં આવે તો કાંટ મળે, અથવા તો બીજી વખત સિક્કો ઉછાળવામાં આવે તો છાપ મળે અને ત્રીજી વખત સિક્કો ઉછાળવામાં આવે તો કાંટ મળે. આવી રીતના પરિણામો હોઈ શકે. તો એ જ રીતે હવે આપણે ફરી પાછો સિક્કો ઉછાળીએ છીએ તો પહેલી વખત કાંટ મળે, બીજી વખત કાંટ મળે અને ત્રીજી વખત પણ કાંટ મળી શકે. એવું ન થાય તો કદાચ પહેલી 2 વખત કાંટ મળે, ત્રીજી વખત છાપ મળે. એવું ન બને તો પહેલી વખત કાંટ મળે, બીજી વખત છાપ મળે, ત્રીજી વખત કાંટ મળે. એવું ન બને તો પહેલી વખત છાપ,
બીજી વખત કાંટ અને ત્રીજી વખત પણ છાપ મળી શકે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ આપણે એવું જોવાનું છે કે એકના એક પરિણામો બે વખત આવવા જોઈએ નહીં. બરાબર છે? તો ટી ટી અને એચ પણ હોઈ શકે, એચ એચ અને ડી પણ હોઈ શકે. ખાસ આપણે એ જોવાનું છે કે કોઈ પરિણામ પુનરાવર્તન પામતું હોવું જોઈએ નહીં. ત્રણ છાપ આવી શકે, બે છાપ આવી શકે, એમાં એક છાપ, એક કાંટ અને એક છાપ આવી શકે. એ જ રીતે એક છાપ અને બે કાંટ આવી શકે, એક છાપ અને બે કાંટ આવી શકે, અને છેવટે બે કાંટ અને એક છાપ આવી શકે. બે છાપ અને એક કાંટ વાળું પરિણામ આપણી પાસે છે. તો ટી ટી એચ એચ આવી શકે, ટી એચ અને એચ આવી શકે. આ રીતના આપણી પાસે કુલ 8 પરિણામો થાય છે. જોઈ લો તમે. તો પહેલા 4 પરિણામો અને પછીના 4 પરિણામો. કોઈ એકનું એક પરિણામ બે વખત આવતું હોય એવું નથી. તો 3 છાપ આવી શકે, બે છાપ અને એક કાંટ આવી શકે, એક છાપ, એક કાંટ અને એક છાપ આવી શકે, એક કાંટ, એક છાપ અને એક કાંટ આવી શકે. એ જ રીતે 3 કાંટ આવી શકે, બે કાંટ અને એક છાપ આવી શકે, એક છાપ અને બે કાંટ આવી શકે, અને એક કાંટ અને બે છાપ આવી શકે. આ રીતના પરિણામો ગોઠવાતા હોય છે. તો આપણા નિર્દેશક અવકાશોની સંખ્યા કેટલી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? 8 થઈ ગઈ, જે તમે તમારા નોટબુકમાં લખી લેશો. ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે 6 બાજુ વાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે. પ્રશ્ન નંબર 2 જે છે, પ્રશ્ન નંબર 2 માં 6 બાજુ વાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવામાં આવે. 6 બાજુ વાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કો એક સાથે ઉછાળવામાં આવે. તો હવે વિદ્યાર્થી મિત્રો પાસો તો તમે બધા જોયો હશે. તમે જ્યારે સાપ સીડી રમતા હો છો ત્યારે જે પાસો આવે છે, અથવા તો કોમ્પ્યુટર પર જે મોબાઈલમાં ગેમ રમતા હો તો લૂડો ગેમ જે રમો છો એમાં જે તમને આવે છે પાસો, એમાં તમે જોઈ શકો છો કે કયા કયા અંક જડિત કરેલા હોય છે. તો કે પાસા પરના અંકો. તો પાસા પરના અંકો જે છે કદાચ 1 હોઈ શકે, અથવા 2 હોઈ શકે, અથવા 3 હોઈ શકે, અથવા 4 હોઈ શકે, અથવા 5 હોઈ શકે, અથવા 6 હોઈ શકે. એટલે પાસા ઉપર કુલ આવા 6 અંકો જડિત કરેલા હોય છે. અને એક સમતોલ સિક્કા પરના પરિણામો. તો સિક્કા પર કયા પરિણામો હોય છે? હેડ અને ટેલ, છાપ અને કાંટ, એમ બે પરિણામો જોડાયેલા હોય છે. એટલે 6 દુ 12 પરિણામો થાય વિદ્યાર્થી મિત્રો. કેટલા પરિણામો થાય? તો કે એક પાસા પરના 6 અંકો એટલે 6, અને એક સિક્કા પરના પરિણામો h અને t એટલે 2 પરિણામો. એટલે 6 × 2 કરતા 12 પરિણામો આપણને થશે. તો સાર્વત્રિક ગણ u બરાબર કયા પરિણામો હોઈ શકે? એટલે કે દાખલા તરીકે આપણે પાસો ઉછાળીએ અને અંક 1 આવે, અને સિક્કો ઉછાળીએ તો અંક હેડ આવે એટલે કે છાપ આવે. અથવા પાસો ઉછાળતા આપણને અંક 2 મળ્યો અને સિક્કો ઉછાળતા આપણને અંક એટલે પરિણામ છાપ મળી. એ જ રીતે પાસા પર અંક 3 મળ્યો અને સિક્કા પર છાપ મળી. એ જ રીતે પાસા પર અંક 4 મળ્યો અને સિક્કા પર છાપ મળી. એ જ રીતે પાસા પરનો અંક 5 મળ્યો અને સિક્કા પર છાપ મળી. એ જ રીતે પાસા પરનો અંક 6 મળ્યો અને સિક્કા ઉપર છાપ મળી. એવા આપણા પાસે 6 પરિણામો થયા. હવે કદાચ કયું પરિણામ થાય કે પાસા ઉપર અંક 1 હોય અને સિક્કા ઉપર પરિણામ કાંટ હોય, પાસા પર અંક 2 હોય અને સિક્કા ઉપર આપણે અંક કાંટ હોય, પાસા પરનો અંક 3 હોય અને સિક્કા ઉપર કાંટ હોય, પાસા પર અંક 4 હોય
અને સિક્કા ઉપર કાંટ હોય, એ જ રીતે પાસા પર અંક 5 હોય અને સિક્કા પર કાંટ હોય, એ જ રીતે પાસા પર અંક 6 અને સિક્કા ઉપર કાંટ. એમ આપણને એના નિદર્શ અવકાશો મળી જાય છે. એટલે કે 6 બાજુ વાળો એક સમતોલ પાસો અને એક સમતોલ સિક્કાના નિદર્શ અવકાશો પરિણામે આપણને 12 જોવા મળે છે. તો આ દાખલો તમે તમારા નોટબુકમાં ઉતારી લેશો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 જો જોઈએ તો પ્રશ્ન નંબર 3 માં આપણને શું કીધેલું છે? પ્રશ્ન નંબર 3 માં 100 ગુણની એક પરીક્ષા A B C D અને E એમ 5 વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તેના નિદર્શ અવકાશો લખો. તો એના નિદર્શ અવકાશો હવે વિદ્યાર્થી મિત્રો A B C D E એમ 5 વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓને પસંદ કરવાનો આપણે નિદર્શ અવકાશ લખવાનો હોય તો આપણે લખીએ કે 5 વ્યક્તિમાંથી બે વ્યક્તિઓ પસંદ કરવાનો નિદર્શ અવકાશ. હવે 5 વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓ પસંદ કરવાનો નિદર્શ અવકાશ આવે તો આ આપણું સંચય કહેવાય. માટે આ કહેવાશે 5C2. તો 5C2 કેવી રીતે લખાય છે? તો કે 5 × 4 ભાગ્યા 1 × 2 બરાબર 10 રીતે પસંદ થાય. તો એના પરિણામોમાં A B C D અને E એમ 5 વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓ પસંદ કરવાનો નિદર્શ અવકાશ U બરાબર. હવે દાખલા તરીકે આપણે 5 વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓ પસંદ કરવાના હોય તો દાખલા તરીકે આપણે પહેલી વ્યક્તિ A પસંદ કરીએ, બીજી વ્યક્તિ B પસંદ કરીએ, અથવા તો પહેલી વ્યક્તિ A પસંદ કરીએ, બીજી વ્યક્તિ C પસંદ કરીએ, અથવા તો પહેલી વ્યક્તિ A પસંદ કરીએ અને બીજી વ્યક્તિ B પસંદ કરીએ, અથવા તો પહેલી વ્યક્તિ A પસંદ કરીએ બીજી વ્યક્તિ E પસંદ કરીએ. એમ A ની સાથેની પસંદગી આપણે પૂર્ણ કરી A અને B હોઈ શકે બે વ્યક્તિઓમાં, અથવા તો A અને C હોઈ શકે બે વ્યક્તિઓમાં, અથવા તો A અને D હોઈ શકે બે વ્યક્તિઓમાં, અથવા તો A અને E હોઈ શકે બે વ્યક્તિઓમાં. હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? B સાથેની પસંદગી. દાખલા તરીકે પસંદ કરેલી વ્યક્તિ B અને C હોય, B અને D હોય, B અને E હોઈ શકે. બે વ્યક્તિઓમાં B અને C ની પસંદગી થઈ શકે, B અને D ની પસંદગી થઈ શકે, અથવા તો B અને E ની પસંદગી થઈ શકે. એવું ના હોય તો C અને D ની પસંદગી થઈ શકે, અથવા તો C અને E ની પસંદગી થઈ શકે. જો એ રીતે પસંદગી ના થાય તો છેવટે D અને E ની પસંદગી થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે કે 10 પરિણામો, પહેલા 4 પરિણામો, પછી 3 પરિણામો, પછી 2 પરિણામો, પછી 1 પરિણામ. 4 × 7 = 9 ને 10. તો 5 વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓ પસંદ કરવાના નિદર્શ અવકાશો આપણે સંખ્યા વાઇઝ પણ લખી બતાવી દીધા છે કે 10 થાય છે અને એનો નિદર્શ અવકાશ પણ આપણે લઈ લીધો કે 5 વ્યક્તિઓમાંથી કયા બે વ્યક્તિઓને કેવી રીતે પસંદ કરી શકાય. ત્યારબાદ સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો. કે 100 ગુણની એક પરીક્ષામાં 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને
મળતા ગુણનો નિદર્શ અવકાશ લખો તેમજ તેના કુલ નિદર્શ બિંદુઓ જણાવો. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જોવાનું છે કે 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણનો નિદર્શ અવકાશ લખવાનો છે. તો જો 100 ગુણની કોઈ પરીક્ષામાં વિદ્યાર્થી બેસે તો એ કયા ગુણ મેળવી શકે છે. તો એ વિદ્યાર્થીને પરીક્ષામાં જો કંઈ જ ના આવડતું હોય તો કદાચ એ 0 ગુણ મેળવી શકે છે. તો u બરાબર એ શું થઈ શકે? 0 ગુણ મેળવી શકે. કદાચ એ 1 ગુણ મેળવી શકે, કદાચ એ 2 ગુણ, કદાચ એ 3 ગુણ, 4 ગુણ, 5 ગુણ, એમ ક્રમશઃ એ જો એને બધું આવડતું હોય તો 100 ગુણે મેળવી શકે છે. તો અહીં નિદર્શો જે છે એ 0 થી લઈને 100 સુધીના થશે. જો વિદ્યાર્થીને કંઈ જ ના આવડે અને પરીક્ષામાં કંઈ જ ન લખી શકે તો એને પરીક્ષામાં કયો ગુણ આવવાની શક્યતા રહેલી છે? 0 આવવાની શક્યતા રહેલી છે. અને જો એને બધું આવડતું હોય તો એ કયા ગુણ મેળવવાની શક્યતા ધરાવે છે? તો કે 100. એનો મતલબ એવો થયો કે એ 0 થી લઈને 100 સુધીના ગુણમાંથી કોઈ પણ નિદર્શ અવકાશ ધારણ કરી શકે છે. તો એના નિદર્શ જે છે નિદર્શો એ 0 થી લઈને 100 સુધીના થાય અને એના નિદર્શ બિંદુઓની સંખ્યા 101 થશે. કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 101. તો કઈ રીતે કહી શકાય? કારણ કે એ 0 થી લઈને 100 વચ્ચેના કોઈ પણ ગુણ ધારણ કરી શકતો હોય તો 0 પણ ધારણ થઈ શકે અને 100 પણ ધારણ થઈ શકે. એટલે કે 0 અને 100 વચ્ચેના નિદર્શ અવકાશોની જો સંખ્યા આપણે ગણવાનું ચાલુ કરીએ તો એ નિદર્શ બિંદુઓ 101 થશે. તો આ તમે તમારા નોટબુકમાં ઉતારી લેશો. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 માં શું કીધેલું છે આપણને કે 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિદર્શ અવકાશ લખો. હવે 4 વ્યક્તિઓ ધારો કે 4 વ્યક્તિઓ A, B, C અને D એમ છે. એમ 4 વ્યક્તિઓ છે. બરોબર છે. હવે આ 4 વ્યક્તિઓમાંથી એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિદર્શ અવકાશ જો આપણે લખવાનો હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે એક ઉદાહરણ લઈએ છીએ. દાખલા તરીકે A, B, C અને D એમ 4 વ્યક્તિઓમાંથી માની લો કે A કોણ છે? મંત્રી છે. તો 4 માંથી આપણે એક મંત્રી પસંદ કરી લીધો. શું કરીશું વિદ્યાર્થી મિત્રો? હવે જો A, B, C અને D એમ 4 વ્યક્તિઓ હોય તો 4 માંથી આપણે માની લઈએ કે A નામની વ્યક્તિ જે છે મંત્રી છે. તો આપણે 4 માંથી એક મંત્રી થઈ ગયો. હવે આ મંત્રી સહમંત્રી બનવાનો નથી. ખ્યાલ આવે છે તમને કે હવે જે આ મંત્રી બન્યો છે એ સહમંત્રી તરીકે ઉમેદવાર તરીકે ઊભો રહી શકે નહીં. તો હવે આપણે 3 માંથી શું કરવું પડે? એકને સહમંત્રી પસંદ કરવો પડે. એટલે એ 3C1 થાય. જો 4 માંથી આપણે એક મંત્રી પસંદ કરીએ છીએ તો બાકીના 3 વધે છે. કારણ કે મંત્રી બનતા જ એ સહમંત્રી માટે ઊભો રહી શકશે નહીં. એટલે એ અલગથી મંત્રી પદ મેળવી બેસી જશે. તો હવે જે 3 જણા વધે છે B, C અને D એ પૈકી કોઈ એક તમારે શું કરવો પડશે? સહમંત્રી તરીકે પસંદ કરવો પડશે. તો એના કુલ પરિણામો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો કે કુલ પરિણામો 4C1 3C1 જેટલું થાય. એટલે કે કુલ 12 પરિણામો શક્ય છે.
એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાના કુલ કેટલા પરિણામો છે વિદ્યાર્થી મિત્રો? તો કે 12 હોઈ શકે. હવે ઉદાહરણમાં આપણે બીજી રીતે જોઈએ. જો બી મંત્રી બને, માની લો વિદ્યાર્થી મિત્રો કે બી મંત્રી બને તો 4C1 એ થશે ને. હવે અહીં મંત્રી તરીકે એ પણ હોઈ શકે, બી પણ હોઈ શકે, સી પણ હોઈ શકે અને ડી પણ હોઈ શકે. એટલે જો ચારમાંથી કોઈ એક મંત્રી બની જાય છે તો બાકીના ત્રણમાંથી પછી એક સહમંત્રી પસંદ કરવાનો રહેશે. આપણે પહેલા કિસ્સામાં એવું જોયું કે મંત્રી જે છે એ બને છે તો બાકીના જે છે એમાંથી સહમંત્રી પસંદ થાય. હવે બીજો કિસ્સો એવો જોઈએ કે જ્યાં મંત્રી બી બને છે. કોણ છે? બી એ મંત્રી હોય છે. જો બી મંત્રી બનશે તો એ, સી અને ડી માંથી કોઈ સહમંત્રી પસંદ કરવો પડશે. કદાચ ત્રીજા કિસ્સામાં જોઈએ તો સી જો મંત્રી બને તો એ, બી અને ડી માંથી કોઈ સહમંત્રી પસંદ કરવો પડે. એ જ રીતે જો ડી મંત્રી બને તો એ, બી અને સી માંથી કોઈ સહમંત્રી પસંદ કરવો પડે. એટલે કે એની પસંદગીના કુલ પરિણામો કેટલા છે? તો કે 12 પરિણામો છે. તો હવે આપણે નિર્દેશક u બરાબર લખીએ. તો આપણે પહેલા કિસ્સામાં જોઈએ કે જો એ મંત્રી હોય, જો એ મંત્રી બને તો બી એ શું હશે? સહમંત્રી હશે. આવું એક પરિણામ હોઈ શકે. કદાચ મંત્રી અને સહમંત્રીમાં એ અને બી નહીં તો એ મંત્રી હશે તો સી એ શું હશે? સહમંત્રી હશે. એવો કિસ્સો ન બને તો દાખલા તરીકે એ મંત્રી છે તો ડી એ શું છે? સહમંત્રી છે. એ અને બી બની શકે, એ અને સી બની શકે અથવા તો એ અને ડી બની શકે. મંત્રી સહમંત્રી અથવા તો મંત્રી સહમંત્રી અથવા તો મંત્રી અને સહમંત્રી એવું બની શકે. એ જ રીતે દાખલા તરીકે જો બી મંત્રી બને તો સી શું બનશે? સહમંત્રી બનશે. એ જ રીતે જો બી મંત્રી બનશે તો ડી એ શું બનશે? સહમંત્રી બનશે. અને એ જ રીતે જો બી એ મંત્રી બનશે તો એ શું બનશે? સહમંત્રી બનશે. ચલો એનાથી આગળ વધીએ. દાખલા તરીકે એવું પણ ન બને તો સી મંત્રી બને તો સી મંત્રી બને તો ડી શું બનશે? સહમંત્રી બનશે. એ જ રીતે જો સી મંત્રી બને તો બી શું બનશે? સહમંત્રી બને. એ જ રીતે જો સી મંત્રી બને તો ડી શું બનશે? અરે એ શું બનશે? સહમંત્રી બની શકે. એવું ના હોય તો ડી, જો ડી મંત્રી બનશે તો એ શું બનશે? સહમંત્રી બનશે. જો ડી મંત્રી બને તો બી સહમંત્રી બનશે અને ડી મંત્રી બને તો સી સહમંત્રી બનશે. તો આવા જે પરિણામો છે તમે જોઈ શકો છો કે 12 પરિણામો આપણને મળી જાય છે. તો આ દાખલો તમે તમારા નોટબુકમાં ઉતારી લેશો.